નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 23 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પાણી ડહોળાયા. લાગ લગાટ ચોથે દિવસે પણ ગુમ થયેલા ગીધાના કશા સમાચાર ન મળ્યા ત્યારે મુખી ભગવાનદાની ધીરજનો અંત આવ્યો. હવે તો ગામ આખાને ખાતરી થઈ ગઈ કે ગીધાના ગુમ થવા પાછળ કશોક ભેદ છે. 4 દિવસથી રગાઈએ અને ગોબરે મળીને આખી સીમના કોતરોમાં તપાસ કરાવી જોઈ હતી. રખેને અસુરા પાછા ફરતા ગીધાને દીપડો ઉપાડી ગયો હોય, એને મારણ કર્યા પછી એનું હાડપિંજર ઓજતના કોઈ ભાઠામાં ભરાઈ પડ્યું હોય એવી ગણતરીએ ગામના જુવાનિયાઓ જંગલની ઝાડીએ ઝાડી ખૂંદી વળ્યા હતા. છતાં ગીધાનું શબ તો શું, દીપડાના પગલાં પણ ક્યાંય દેખાયા નહોતા. પોલીસ ખાતામાં રીતસરની ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં ગુમ થયેલા માણસનો ક્યાંકથી પત્તો લાગ્યો નહોતો. 4 દિવસથી ગામ આખામાં એક જ વાત ચર્ચાતી રહી. ગીધો ગુમ થયો છે. 4 દિવસથી એની હાથડી ઉઘડી ન હોવાથી અનેક માણસો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગુંદાસરમાં ગીધો અફીણનો ઇજારદાર હતો. સાપરના ફોજદાર પાસેથી દર મહિને અફીણનો જથ્થો લાવતો અને શુદ્ધ અફીણમાં કાળી રાતે કાળી જરીનો ભેગ કરીને એનું વજન બમણું કરીને 4 ગણે ભાવે ગામના અફીણિયાઓને ધાબળતો. કાપડ કરિયાણાથી માંડીને ગાંઠિયા ભજીયા સુધીની વિવિધ સામગ્રીઓ વેચતો. ખાદ્ય વસ્તુઓથી માંડીને ખાપણ સુધીની ને ઘોડિયાથી ઘોર લગીની વસ્તુઓ પૂરી પાડનાર આ અર્વાચીન ડિપાર્ટમેન્ટ સ્ટોર જેવી દુકાનમાં ઇજારાનું અફીણ પણ મળતું હોવાથી ગીધાની શાક ગીધો અફીણી તરીકે પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતી હતી. આવી મહત્વની દુકાનને બારણે 4 દિવસ સુધી તાળું વસાયેલું રહે ત્યારે લોકોની સ્થિતિ કેવી વિષમ થઈ પડે. સદભાગ્યે આ 4 દિવસમાં ગામમાં કોઈનું મૃત્યુ તો ન થયું અને તેથી ખાપરની જરૂરિયાતો ઊભી ન થઈ, પણ વગર મૃત્યુએ મસાનની દિશામાં ધીમી ગતિએ કૂચ કરી રહેલા અફીણના રીઢા વ્યસનીઓની સ્થિતિ બહુ વિષમ થઈ પડી. અફીણનો અમલ લીધા વિના એક ડગલીએ ચાલી ન શકનાર પંચાણ ભાભો તો ટાટિયા ઘસવા લાગ્યો. ખુદ તખુબા બાપુને અમલ લીધા વિના નસો તૂટવા માંડી. ઉપરાંત ગામના તેમજ પર ગામના બાવા સાધુઓ અને ફકીર ફકરા તો ગીધાની હાથને ઉંબરે ઓયકારા કરતા લોથ પથારી થઈને પડ્યા હતા. એમાંના કેટલાક ગીધાના નામનો જાપ જપતા હતા, કેટલાક ગીધાને ગાળો સંભળાવતા હતા. 4 દિવસ સુધી દુકાનના બારણા ખુલ્યા જ નહીં, તેથી કેટલાક વ્યસનીઓ ગીધાનું ઘર ગોતતા એની ડેલીએ પહોંચ્યા અને ગીધાના નામની પોક પડી ત્યાં સામેથી 4 દિવસથી રડી રહેલી જંકુએ ગીધાની જોડે આ ઘરાકોના પણ છાજિયા લેવા માંડ્યા. રોયા ભીખરાવ, આ તમારું ભીખનું નાણું અમારા ઘરમાં ગર્યું એમાં નખત નીકળી ગયું. તમારે પાપે અમારો ધનનો પતનોત નીકળી ગયું. હવે તો અહીંથી આઘા મરો. અફીણના વેપારમાં સારો કસ જણાતા ગીધાએ મોટી રકમ ચૂકવીને એનો ઇજાર રાખેલો. અલબત્ત વધારે પડતી ઘસી નાખેલી ચાંદીની ઝીણી 2 આની અને પાવલીના તોલા વાપરીને ગીધો અફીણનો જોખ બહુ ઓછો કરતો અને એ ઓછા માલમાય અડધો અરદ કાળી જરીનો ભેગી કરીને મલક નફો કરતો. તેથી લોકો એને અને જંકુને પણ વારંવાર ચેતવતા ખરા, આ શરફ પકડવા જેવો ધંધો સારો નથી. ગરીબ ગુરબા ને માગણ
ભિખારીનું ભીખેલું નાણું ઘરમાં ઘાલો છો, એમાં સુખી નહીં થાવ. ગીધો તો આવા વહેમને ગણકારે એમ નહોતો, પણ જમકુને અત્યારે આફતને સમયે એ આગાહી સાચી પડતી લાગી. તેથી એ પતિના નામની પોક મૂકીને રડવા લાગી. 4 દિવસથી ચાલતી જમકુની આ રોકડકળ સાંભળીને રઘાનું હૃદય દ્રવી ઉઠ્યું. એને થયું કે આ પરિસ્થિતિનો હવે કોઈક જલદ ઉપાય કરવો જ જોઈએ. ગીધાને જીવતો કે મરેલો પણ હાથ કરવો જ જોઈએ. મુખી ભગવાનદા પણ 4 દિવસથી અકળાઈ રહ્યા હતા. ગામનો વેપારી ગુમ થાય અને પોતે એનું પગેરું ન મેળવી શકે, એમાં એમને પોતાનું મુખી પદું લાજવાતું લાગતું હતું. ભગવાનદા પોતાની જાતને ગામને સુખીને ગામને દુઃખી ગણતા હતા. એમાં જમકુનો કાળો કકળાટ સાંભળીને એમનું માથું લાચારીથી શરમમાં ઝૂકી પડ્યું. ગીધાને જે ગામડા જોડે વછ્યાત વેપાર કે ધીરધારના સંબંધો હતા, તે ગામે મુખીએ ખાસ માણસો મોકલીને ભાડ કઢાવી જોઈ હતી, પણ ક્યાંયથી આ વેપારી અંગેના કશા જ વાવડ મળતા નહોતા. તેથી એમની અકળામણમાં વધારો થતો હતો. 4 દિવસ થયા તોય આ ચતુર વેપારી ક્યાં રોકાઈ ગયો? વેપાર ધંધામાં 1000 કામ હોય ને ક્યાંક રોકાઈ જવું પડે તો એ માણસ કાંઈ કાગળ પત્તર ચિઠ્ઠી ચપાટી કશુંક તો મોકલે જ ને. છેવટે કોઈ આવતા જતા માણસ સાથે સમાચાર તો કહેવડાવે કે નહીં. ટપલું પત્તું લખવાના પૈસા બગાડતા એનો જીવ ન ચાલે તો મોઢામોઢનો સંદેશો મોકલવામાં તો કશું ખર્ચ થતું નથી. પણ લાલો લાભ વિના લોટે એવો નથી. અહીં ગામમાં ભાંડ હાટડીએ 4 દિવસના વેપારનો વકરો જાતો કરીને પરગામમાં અમથો જ પડ્યો રહે એવો હૈયા ફૂટો તો એ નથી જ. નક્કી આ કિસ્સામાં કાંઈ ભેદ છે. ભવનદાને સાહજિક રીતે જ એક તુક્કો સૂચ્યો અને તેઓ ઠુમરની ખડકી તરફ ઉપડ્યા. ફળિયામાં ખાટલા ઉપર બેસીને રાસમોડા વણી રહેલા હાદા પટેલ સમક્ષ મુખીએ ગીધાને વિશેની પોતાની ચિંતા વ્યક્ત કરી. પણ એમણે જોયું કે ગીધા અંગે પોતાના કરતાંય વધારે ચિંતા તો હાદા પટેલને છે. એક જ નવેડામાં બંને ઘરની પછીત પડતી હોવાથી પહેલાં સગા પડોશીની રાહે હાદા પટેલનું હૈયું તો મુખી કરતાંય વધારે પ્રમાણમાં બોલવાઈ રહ્યું હતું. મુખીએ વાતમાં સીધો જ પ્રશ્ન પૂછી નાખ્યો, ગીધો હશે તો હેમખેમ ને? કે પછી કાંઈ રજા કજા થઈ હશે? હાદા પટેલ મૂંગા રાસને વળ દેતા રહ્યા. હવે ભવનદાએ સૂચન કર્યું, સતી માને તો બોલાવી જુઓ, ખબરે તો પડે કે લુવાણો કઈ દિશામાં ગયો છે. તમારા કીધા મોર્યના મેં તો બોલાવી જોયા સાચે જ? હા. શું કીધું? મુખીએ અધીરા અવાજે પૂછ્યું. ગીધો કઈ દિશામાં ગયો છો? સાપડ ઢાળો કે રાપડ ઢાળો? કેની કોરીએ આપણે પગેરું કાઢવાની જરૂર લાગતી નથી કહીને હાદા પટેલ ફરી મૂંગા થઈ ગયા. ભવનદા ગભરાયા પૂછી રહ્યા, કેમ? મને નથી સૂઝતું. ગીધો જીવતો હોય કહીને હાદા પટેલે વિષાદપૂર્ણ ચહેરે મોઢું વણવાની ચક રડીને વળ દીધો. હવે શું કરવું એની ચિંતામાં મુખી પગના અંગૂઠા વડે જમીન ખોતરતા હતા. ત્યાં તો ખડકીના ખુલ્લા બારણામાં રાઘાની ભીમ પલાસી કાયાએ દેખાવ દીધો. એની પાછળ 10-12 જુવાનિયાનું ટોળું હતું. કાડો સિંચણિયાને લાવો મીંડણી, રગાએ માંગણી કરી. કોઈનો ઘડો ભડો વાવ્યામાં પડ્યો કે શું? મુખીએ પૂછ્યું. ગળા બેડા જેવા ઠોસરા સારું અમે હેરાન થઈએ એવા નથી કહીને રઘાએ સમજાવ્યો. ઓલો ગીધ્યો 4 દી થયા ગામમાં લૂંડાણું નથી
તે જરાક વેમ આવે છે. વેમ તો અમને આવે છે, હાદા પટેલે કહ્યું. એ લધર વછરિયો લુવાણો કાછડીએ સારી પર રૂપિયા ચડાવીને ફરતો, એટલે કોઈએ ઘડો લાડવો કરીને વાવ્યમાં ફેંકી દીધો હોય તો મારા મનમાં એવો જ વેમ રહે છે. મુખીએ સમર્થન કર્યું. મને થયું કે આપણી સીમના હદાયે વાવ કૂવા ડહોળી જોઈએ. રઘુ બોલ્યો. જેટલા સિંચણિયા ઘરમાંથી નીકળે એટલા આપી દ્યો ઝટ. રગાની જોડે આવેલા જુવાનો ગામ આખામાંથી ઉઘરાવેલા લોખંડની મીંડણીઓ ને સિંચણિયાની ગાંઠો વાળી રહ્યા. સંતુએ ઘરમાં શોધખોળ કરી અવાવરું તેમજ ચાલુ વપરાશના સિંચણિયાનો ઢગલો કર્યો. ઉજમે કોડના ખપેડામાં ભરાવી રાખેલી લોખંડની મીંડણી ઉતારી આપી એટલે સગડો સરંજામ લઈને રઘુ બીજી ખડકીએ પહોંચ્યો. ત્યાંથી વધારે સાધન સરંજામ ઉઘરાવ્યો અને ત્રીજી ખડકીએ જઈ ઊભો. જમકુને જ્યારે ખબર પડી કે હવે તો મારા પતિની તલાશ વાવ કૂવામાં થઈ રહી છે, ત્યારે એની હિંમત હાથ ન રહી. મોટેથી ઠૂઠવો મૂકીને એ રડી પડી. હવે તો ગુમ થયેલા પતિને રાબેતા મુજબની ગાળો દેવામાં એને રસ રહ્યો નહોતો. એનું સમગ્ર લાગણી તંત્ર પોતાની સંભવિત નિરાધારને જે રુદન દ્વારા વ્યક્ત કરી રહ્યું. પૂરતા પ્રમાણમાં સિંચણિયાને મીંડણીઓ એકઠી કરી રહ્યા પછી રઘુ મૂળ ઘર બાવાને આંગણે જઈને ઊભો રહ્યો. હાલ્ય મારી ભેળો કામ પડ્યું છે. રઘાનો આ આદેશ સાંભળીને મૂળ ઘરને નવાઈ લાગી. મૂળ ઘરનો મુખ્ય વ્યવસાય દિવસના 10 કલાક બીડીના ભૂંગળા વાળવાનો હતો. ટીબરૂને આપટાના પાનની કાળાને રાતા દોરાવાળી બીડીઓની મૂંડીઓ વાળી વાળીને એ ગામની તેમજ પરગામની દુકાનીઓ પહોંચાડતો. આ મુખ્ય ધંધાની ટાચી આવકમાં પૂર્તિ કરવા માટે એ વાવ કૂવામાં ડૂબકી મારવાના આડ વ્યવસાય પણ કરતો. ઊંડા કૂવામાં કોઈ પણિયારીનો ઘડો પડી જાય કે કાડા બાવડાનું કશું ઘરેણું સરકી જાય અને લોખંડની મીંડણી વડે એ વસ્તુ પાછી મેળવવામાં મુશ્કેલી જણાય, ત્યારે મૂળઘર બાવાની મદદ લેવામાં આવતી. મૂળઘર ડૂબકી દીઠ અડધા રૂપિયાની ભાંધી ફી લેતો. આજે ગામનો તેમજ સીમના વાવ કૂવામાંથી ઘરેણ ગાંઠાને બદલે ગીદ્યાની ગોત કરવા માટે રઘાએ આ અઠંગ તરૈયાની મદદ માંગી અને સાથોસાથ સ્પષ્ટ પણ કરી. આ ડૂબકીના સાટામાં ફાડ્યું ફાડ્યું નહીં જડે હું. આ તો ધરમનું કામ છે, ગામનું સહિયારું કામ છે. જમકુડીને એના ઘેરો એક જણિયા બચાડા રાતે પાણીએ રૂવે છે. હાલ્ય ઊભો થા ઝટ. ડૂબકી મારી મારીને વાવ કૂવા ડખોડી દે. બીડીઓ વાળવાનું પડતું મૂકીને મૂળઘર આ માનવ કાર્ય માટે સ્વરે ઊભો થઈ ગયો. પહેરણની ચાળ ઉપર જામેલો જરદો ખાંખેરીને ડૂબકી મારવા માટે પચીયું પહેરી લીધું અને રઘાની મંડળી જોડે ચાલતો થયો. એલાવ તમે 4 જણા ઉગમણી સીમે જાઓ. તમે તાણીય દખાણી વાડીઓમાં પૂગો. ઊંડેરી વાવ્યમાં મૂળઘર ડૂબકી મારે. આવી સૂચનાઓ આપીને રઘાએ સીમની ચારેય દિશાએ માણસો મોકલી દીધા. પોતે બહુ લાંબુ ચાલવાને અશક્ત હોવા છતાં કેટલાક મહત્વના સ્થળોએ જાતે હાજર રહ્યો. એલાવ ઓલી પીલુવાડીની તરકોસીમાં સારી પર તપાસ કરી જોજો. સાંકડી નેળી અને કાંઠે જ વાવ્ય છે, એટલે આડોડિયાવે એને આતરીને પછી એમાં ઘા કરી દીધો હોય. ઓલી અવાવરું ભૂત વ્યાવમાં મૂળ ઘરને રાંડવું બાંધીને ઉતારો. એની બેખડીઓમાં ગીધાને હાથ પગ બાંધીને સંતાડી દીધો ન હોય. રઘુ આવી રીતે શોધખોળમાં દિગ્દર્શન કરાવતો હતો
ત્યાં મુખી પણ એની મદદે આવી પહોંચ્યા. એના મોઢામાં તો એક જ વાત હતી. સાંજ મોર્યા ગીધાને જીવતો કે મરેલો પણ હાજર કરો, નીકર મારું નાક વઢાઈ જાશે. મુખીના આગમન પછી તો બમણા વેગે શોધખોળ ચાલી. સીમમાં એક નાની મોટી વાવમાં મીંદડીઓ નંખાઈ. મોળઘરે ડૂબકીઓ મારી મારીને પાતાળ પાણી સુધી ગીધાના પગેરા કાઢી જોયા. જોતામાં તો ગામમાં જેટલા માણસો નવરા હતા એ સહુ બાર આવી પહોંચ્યા અને આ શોધખોળમાં સામેલ થઈ ગયા. સીમમાં ખેડૂતો અને એમના સાથીઓએ કામકાજ પડતા મૂકીને ગીધાની ગોતમાં સાથ આપ્યો. આજના દ્રશ્યો જોઈને લોકોને બરાબર 12 વર્ષ પહેલાંનો માણસની શોધખોળનો આવો જ એક પ્રસંગ યાદ આવી ગયો. દેશી ગુમ થયો અને એણે બાવો થઈને વૈરાગ્ય લઈ લીધો છે એ વાતની જાણ થયા પહેલાં હાદા પટેલે એની આવી જ શોધખોળ કરાવી હતી. એમણે તો માત્ર ગુંદાસરમાં જ નહીં પણ આજુબાજુના 4-5 ગામની સીમના વાવ કૂવા દોડાવી નાખેલા. એ પ્રસંગની યાદમાંથી કોઈકને ટકોર કરવાનું સૂઝ્યું. ગિદ્ધોએ દેશીને ઘોડીએ બાવો તો નહીં થઈ ગયો હોય ને? હવે હાવ કરો હાવ, આવી ગધેડાની તાવ આવે એવી વાતો કરો છો, મુખીએ કહ્યું. ગિદ્ધો તો મને ને તમને સૌને બાવા કરે એવો છે, પારકાને જતી કરે એ માયલો. બાવા તો આપણને રોજ ઉઠીને એ કરતો જ ને. ધૂળ જેવી ચીજના બમણા તમણા ભાવ લઈને એ ખોટે તોલે ત્રાજવે ઓછું જોખીને ગામ આખાને ભભૂત ચડાવવા જેવું તો કરતો જ ગયો છે ને. એ લાવ અટાણે ઘર ટાણે એની વંશ વળી કાઢીને કાં બેહો. સારો નરસો ભલો બુંડો જેવો હતો એવો પણ ગામમાં હાથડી માંડીને તો બેઠો તો. મુખીએ ટીકાકારોને મૂંગા કરતા કહ્યું. ગમે એવો લોભ્યોને લાલચુ હતો તો એ ઘણાએ દુબળા માણસને પીળે પાન લખીને પાખણ ઉડાડ્યા છે. હાલ તુરત તો ગુંદાસરના લોકોને ગીધાની ખોટ કોઈના ખાપણ વેરાવવા માટે નહીં પણ નાના બાળકોને ઊંઘાડવા માટેના આવશ્યક અફીણ અમલની ખરીદી માટે ચાલતી હતી. કામઠી માતાઓ કજિયાળા બાળકોની ખલેલ ટાળવા માટે ગીધાની હાટેથી કાવડિયાનું અફીણ ખરીદીને બાળકોને એના અમલ વડે ગોટાડી દેતી. પણ આ 4 દિવસથી ગીધાની દુકાને ખબાતી દેવાઈ ગયું હતું, તેથી આ ગૃહિણીને મૂંઝવણનો પાર નહોતો. હવે જે સૌને સમજાય કે પહેલી નજરે કેવળ ઉદર નિર્વાહ હાથે તેલ પડી કરનારો આ સામાન્ય હાથડીદાર પણ ગામના સમગ્ર જીવન વ્યવહારમાં કેવો તાણાવાળાની જેમ વણાઈ ગયો છે. અને તેથી જ તો એ માણસની ખોજમાં ગામના આબાલ વૃદ્ધ સહુ સામેલ થયા હતા. મૂળ ઘર ઉપરાંત બીજા જુવાનીઓ પણ અંધારી ઊંડી વાવમાં ઉતરીને જાનને જોખમે પણ ગીધાની ગોત કરી રહ્યા હતા. આમાં એક માત્ર માંડળિયાની જ ગેરહાજરી હતી. મુખીને એ યાદ આવતા એમણે ગોબરને પૂછ્યું. એલા માંડળિયો કાં કળાતો નથી? એનો હમણાં ક્યાં નેઠો છે? એ તો 2 દી ગામમાં રહ્યો છે ને 3 દી ગામ બારો રજડે છે. ક્યાં રજડે છે? રજણુનાથી કાંઈ ઠેકાણા હોય ગયો હશે. રાણ પર ઢાળો. રાણ પર ત્યાં વળી શું ડાબલો દાટ્યો છે? દુદા ભગતની વાડીએ પડ્યો હશે. ગાંજાની ચલમો ફૂંકતો એ માળો સાવ મગજ ફરેલ નીકળ્યો. ખરે ટાણીએ ગામમાં નથી રહેતો કહીને મુખીએ વસવસો વ્યક્ત કર્યો. અટણે હાજર હોત તો આ ગીધાની ગોતમાં હાથ દેત ને. સાંભળીને ગોપને જરા
હસવું આવ્યું. એ ઠોઠો માણસ શું હાથ દેવાનો હતો? 3 સાલ એની પંડ્યની વાડીમાં વાવ્યાના પાણી ઊંડા ક્યાં છ? તે એનો ગાળ કાઢવાનું એ એનું ગજું નથી. હું ને અરજણિયો થઈને એનો ગાળ ઉલસશું. તઈ થાશે. સાંજ પડી, સૂરજ આથમ્યો. ગોરજ ટાણા સુધી ગીધાની ગોત ચાલી, પણ ક્યાંય પતો ન લાગ્યો. અરતી ફરતી સીમના એક એક અવાવરું તેમજ વાવરું વાવ કૂવાના પાણી ઢોળાઈ ગયા, પણ ગીધાનું ક્યાંય નામ નિશાન ન મળ્યું. એને સાટે એની જરૂર નહોતી એવી સંખ્યાબંધ ચીજો હાથ આવી. લોખંડી મીંડળીના આકડિયામાં ભરાઈને ભાંગેલા વકડિયા, તગારા, 2-3 ઈંડણીઓ, એક ઘડો, એક કટાઈ ગયેલી કોદાળી વગેરે વણખપની વસ્તુઓ ખાસ્સો ઢગલો થયો. દિવસ આખો વિવિધ વાવ કૂવામાં ડૂબકીઓ મારીને મૂળ ઘર જેવો ઉત્સાહ તરોએ પણ 2 શેર 2.5 શેર જેટલું પાણી પી ગયું, અને બદલામાં ઊંડા કૂવાના તળિયાના કાદવમાંથી એક બાવડા સાંકડી 2 સડી ગયેલા બલોયા અને 1 રૂપાનો કંદરો હાથ કરી આવ્યો. પણ અત્યારે તો માણસ જેવા માણસની ખોટ પડી હતી. એમાં આવા સોના રૂપાની સી વિસાત! આ તો મારી સાંકડી પાણી સિંચતા પડી ગઈ હતી. કૂવામાં બાચડીઓ માર્યો તોય મારો કંદોરો નીકળી ગયો તો. એવા દાવા રજૂ કરનાર આ દાગીનાના સહુ માલિકોને મુખીએ હાંકી કાઢ્યા. આ માલ તો મૂળ ઘરે જીવનું જોખમ ખેડીને કાઢ્યો છે, એટલે મૂળ ઘરને જ આપું છું. આમેય આજે આખો દી એણે બીડી નથી વાળી, એટલે એનું દનિયું ભાંગ્યું છે, ને વળી બચાડો નાકે મોઢેથી 5 શેર પાણી પી ગયો છે, એટલે આટલા દાગીના મૂળ ઘરના મહેનતાણાના. આ તો ગીધાની ગોતમાં મૂળ ઘરને મોજું થઈ ગયું. ઘરેણાના માલિકોએ ફરિયાદ કરી. પાદરામાં અંધારામાં ઉતર્યા એટલે રઘુ અને મુખી નિરાશ થઈ ગામમાં પાછા આવ્યા. જમકુનું આક્રંદ વધારે ઉગ્ર બન્યું. આખી રાત એ લાંબા ઠૂઠવા મૂકીને ગુસકે રોતી રહી, અને એ રુદન સ્વર સાંભળીને અડધું ગામ પણ ચિંતાતુર બનીને જાગતું જ રહ્યું. રાત આખી રાણપુરમાં દુધા ભગતની વાડીએ ભજન મંડળીમાં બેસીને અને શેથકનો ગાંજો ચરસ ફૂંકીને માંડળીઓ વહેલી સવારે ગામમાં આવ્યો ત્યારે એણે એક સમાચાર આપ્યા. ભજન મંડળીમાં બેઠેલો એક ભાવો વાત લાવ્યો છે કે વાઘેસરના મંદિરની કાટ્ય વચાડે મોટી ઘરપાટ છે. એમાં કોઈ માણસનું મરદું તરે છે, ને સાપરની શંકરભાઈ ફોજદાર એનો પંચક્યાસ કરવા ઉપડ્યા છે. સમાચાર સાંભળતા જ મુખીએ ગોબરને તેડાવ્યોને પોતાની ઘોડી હાજર કરી. જા ઝટ! મારતી ઘોડીએ વાઘેસર પૂગ્ય ઝટ! માંડળે કહ્યું. લાશ ફૂલીને ફૂંકાઈ ગઈ છે, તોય ગીધો હશે તો સાવ અજાણ્યો થોડો રહેવાનો હતો, કહીને ગોબર મારતી ઘોડીએ વાઘેસરને પંથે પડ્યો, અને એવી જ માર કરતી ઝડપે 2 પાછો પણ આવ્યો ને સમાચાર આપ્યા. લાશ ગીધાની છે. મધરપાટના માછલાએ ઢીલે આંખે ફોલી ખાધી છે, પણ બાવઠે બાંધેલું માંદણીએ ઓળખાણું. ગીધાની દાઢી મૂછ ઓળખાણી. શંકરભાઈ ફોજદારે કીધું છે કે ભગવાનદાને મોકલતો લાશનો કબજો સોંપીએ. ગરડે ઘડપણ પગ ભગવાનદાએ કહ્યું. ગોબર, મને ટેકો દે. ઘોડે ચઢાવ્યો. છેક રોઢા ટાણે મૂકી ગીધાની લાશને ગાડે ઘાલીને ગામમાં લાવ્યા ત્યારે જમકુ ઉપરાંત ઘણાએ માણસો એ દ્રશ્ય જોઈને રડી પડ્યા. સહુને એક જ કુતૂહલ હતું, ગીધાને કોણે માર્યો? કસમ પસ્તાયતાએ ને શંકરભાઈ ફોજદારે મળીને આ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કર્યો. થોડા દિવસ પહેલાં ગીધાએ વાઘેસરની બાજુના એક ખેડૂત ઉપર જપ્તીનું હુકમનામું બજાવેલું, અને બેલીફને લઈને એ હુકમનામાની બજાવણી કરવા ગયેલો.
એટલી માહિતી ઉપરથી પેલા ખેડૂતે પહેજ કરાવવામાં આવ્યો, પણ એ તો લાંબી તપાસને અંતે સાવ નિર્દોષ સાબિત થયો. બરોબર 1 અઠવાડિયા પછી શંકરભાઈએ વાઘેસરની બાજુના ગીધાના જ એક જ્ઞાતિજન ઉપર છાપો માર્યો. એ માણસે ગીધાને ઘર ઘરેણાની લાલચ આપીને બોલાવેલો. ઘર જુડો ગીધો ઘાએ ચડીને ગાંઠમાં સારી પટ સોનુને રોકડ લઈને ગયેલો. કહેવાય છે કે આ કારસ્તાન ગોઠવનારાએ નસાડેલી એક નવોડા જોડે ગીધાના પુનઃલગ્નનો વિધિ પણ કરવામાં આવેલો અને છેલ્લી ઘડીએ એક કામક માણસને કવિ ન્યાયની રાહે ગળચી દાબીને ગારદ કરી નાખવામાં આવેલો. દાગીના, રોકડ તેમજ એના ખિસ્સા સુદ્ધા ખંખેરીને લાશને મદરપાટમાં પધરાવી દેવાયેલો. ગીધાના ખૂનીઓને હાથકડી પહેરાવીને સાપાની જેલમાં મોકલી દીધાના સમાચાર જાણતા રોતી રગડતી જમકુએ મૃત પતિને ઉદ્દેશીને છેલ્લી ગાળ સંભળાવી, લેતો જા મારા રોયા, મારા નિહા લઈને નવી કરવા ગયો તો તે હવે લેતો જા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.